હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છે. કરો માં રવેચીના દર્શન. ઘણા દિવસે આપણે દર્શન કરાવીએ માતાજીના. દર્શન કરીને બધાએ પાવન થઈએ. આજે છે ભીમ અગિયારસ, એટલે ભીમ અગિયારસ એટલે બહુ જ મોટો તહેવાર છે. નવાણી અગિયારસ કહેવાય, કેમ કે અમે કહીએ નવાણી અગિયારસ, આમ ભીમ અગિયારસ બી છે. એટલે આજે અગિયારસની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. બસ કૃષ્ણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધાના દિવસ આનંદ મંગલ જાય, એવા આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. એટલે હું માતાજીના તો દર્શન કરાવું, પણ હવે તમને કૃષ્ણ ભગવાનના બી દર્શન કરાવું, મારા લાલાના દર્શન કરાવું. લાલા તૈયાર થઈને બેસી ગયા ને આપણે દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહો. આગળ વિડીયો લેશું. આજે આખા દિવસના જેટલા વિડીયો લેવાશે એટલા લેશું. તો ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો કરો અમારા લાલાના દર્શન કરીને પાવન થાવ. દ્વારકાધીશના આપણે દર્શન બધા મળીને કરીએ અને દર્શન કરીને પાવન થઈએ. તો મેં મારા લાલાને તૈયાર કર્યા અને બસ એમને પ્રસાદ, ચલામટ, ગંગાજળ આ બધું ધરાવ્યો. હવે એ આરોગ્ય પછી આપણે પ્રસાદ લઈએ. પ્રસાદ લઈને પાવન થઈએ. અહીંયા છે રાધે કૃષ્ણ, તો રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. એટલે આજનો દિવસ તો આપણા માટે ખૂબ જ આનંદ મંગલ છે, કેમ કે આજે છે ભીમ અગિયારસ અને આપણે બોલીએ નવાણી અગિયારસ. તો આજે નવાણી અગિયારસ બી છે. નવાણી અગિયારસની બધાને હેપી નવાણી અગિયારસ આજ માટે. એટલે આજે દ્વારકાધીશના દર્શન તો કરવા જ પડે, એમાં કાંઈ ઓલું છે નહીં. એટલે આપણે દર્શન તો કરીએ જ છીએ હરોજ. આપણા માટે તો હરોજ અગિયારસ જ કહેવાય, કેમ કે આપણે જે વસ્તુ કરીએ એ હરોજ માટે કરીએ છીએ. એટલે હરોજના દિવસ સરખા જ હોય, પણ જ્યારે તહેવાર આવે ત્યારે આપણે વધારે થોડોક ઉત્સવ થાય, એટલે આપણે ઉત્સવ બનાવવાની જરૂરિયાત છે. તો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. એટલે આગળ વિડીયો લેશું, જેટલા આપણાથી લેવાશે એટલો લેશું. બસ હવે આપણે આપણો દિવસ આનંદ મંગલ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ચલો, વિડીયોમાં બન્યા રહેજો. કરો માં રવેચીના દર્શન, કેમ કે માની હમણાં સાંજે મેં આરતી કરી. મેં કીધું ચલો હું દર્શન બી કરાવી દઉં માતાજીના. રવેચી માના દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે વિડીયો લેશું, જેટલો લેવાશે એટલો. હવે તો સાંજ થઈ ગઈ છે, એટલે બસ હવે વિડીયો જે લેવાશે એ લેશું. હવે કરશું રસોઈ કરીએ. હમણાં ઓફિસવાળા બધા આવશે ઘરે જમવા માટે, એટલે આપણે રસોઈ કરીએ. હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. તો ચલો, બોલો જય રવેચીમાં. કે માડી તમે ભલે રે ઓઢ્યો રે રવરાય માં ભેડિયો. માડી તમે ભલે રે ઓઢ્યો રે રવરાય માં ભેડિયો. માડી તારા ભેડિયામાં એ ઉજળું અમાણું ભાવી કરે. આજ શક્તિ રવરાય એમાં ભેડિયા વાડી ભલે રે ઓઢ્યો રે રવરાય માં ભેડિયો. માડી ભલે રે ઓઢ્યો રે માતાજી ભેડિયો. માડી અમે ભેડિયો ભાડીને ભગવતી આવ્યા. માડી અમે ભેડિયો ભાડીને ભગવતી આવ્યા. માડી તારા ભેડિયામાં એ ઉજળું અમાણું ભાવી કરે. આજ શક્તિ રવરાય એ રવરાય માં માડી રવધામ વાડી ભલે રે ઓઢ્યો રે માતાજી ભેડિયો. માડી એને વિષ્ણુએ વણ્યો ને રમાયે રંગ્યો. માડી એને વિષ્ણુએ વણ્યો ને રમાયે રંગ્યો. માડી એમાં બ્રહ્માએ પાડી છે રૂડી ભાતું રે. આજ શક્તિ રવરાય એ રવધામ વાડી ભલે રે ઓઢ્યો રે માતા
માડી તમે ભલે રે ઓઢ્યો રે રવરાય માં ભેડિયો માડી એમાં ચાંદો ને સૂરજ બે યુગી વળ્યા માડી એમાં ચાંદો ને સૂરજ બે યુગી વળ્યા માડી એમાં તારલી જાની તો ઝીણી ઝીણી ભાતું રે આજ શક્તિ રવરાય માડી ભલે રે ઓઢ્યો રે માતાજી ભેડિયો માડી ભલે રે ઓઢ્યો રે રવરાય માં ભેડિયો તો મેં આવો નાનો એવો ભેડિયો માતાજીનું ગાયો જેવો મને આવડ્યો એવો બસ વિડીયોમાં બન્યા રહેજો એટલે માં બધાની આશા પૂરી કરે એવી માં પાસે પ્રાર્થના તો ચલો જય રવેચી માં હાલો આજે બને છે પાઉંભાજી આમાં નાખ્યો ઓઇલ અને અમૂલ બટર હવે નાખશું આપણે આદુ મરચાંની પેસ્ટ કેમ કે આમાં લસણની પેસ્ટ છે આપણે નાખી દઈએ આજે મન થઈ ગયો છે પાઉંભાજી ખાવાનું એટલે પાઉંભાજી બનાવીએ આજે થોડાક લાલ થાય એટલે આપણે નાખીએ અહીંયા કાંદા નાખીએ કાંદા એટલે આપણી ભાષામાં કહેવાય ડુંગળી આપણે નાખીએ ડુંગળી આવી રીતે અમારી રેસીપી છે આ રેસીપી ફૂલ બતાવી દઈએ એને થોડું આપણે સાંતળી લઈએ જરાક લાલ થાય કાંદાનો કલર એટલે પછી ઉપરથી ટમાટર નાખશું બસ પાઉંભાજીનો ટેસ્ટ તો એકદમ બહાર જેવો જ લાગશે એકદમ બહાર જેવો જ કાંઈ ફરક નહીં તમે બી કદાચ બનાવતા હશો અમને રેસીપી દેવો તો અમે તમારી રેસીપી અમે બનાવશું આવડશે તો અમારી રેસીપી તો આવી રીતે છે એટલે જરાક કાંદા લાલ થાય એટલે આપણે ટમાટર નાખશું ઉપરથી હમણાં આપણે પાઉંભાજીનો આજ મન થયો તો ચલો આજે પાઉંભાજી બનાવીએ કાંદા જો તમને દેખાશે જરાક એવો લાગે કે લાલ કલર જેવા થયા છે તો હવે આપણે નાખશું ટમાટર ટમાટર નાખ્યા ટમાટર ગયા એટલે ટમાટરને બી સાતરી લઈએ સાથે સાથે એટલે આપણી રેસીપી તો આવી રીતે છે પાઉંભાજીમાં તો કાંઈ છે નહીં બહુ ફટાફટ થઈ જાય અને મને તો જરા બી વાર ન લાગે પાઉંભાજી બનાવતા મને રસોઈ કરવાનો એટલો શોખ છે એટલે રસોઈમાં તો મને ખૂબ જ આનંદ થાય એવું રસોઈ એકદમ મસ્ત કહીને આમ રસોઈ ના બનાવો તો મને મજા ના આવે પણ રસોઈ હોય તો મને ખૂબ જ મજા આવે કે ચલો હું હમણાં બનાવી દઉં ફટાફટ આપણે આજે પાઉંભાજી બનાવશું અને પાઉંભાજી હવે કેમ કે આ છે બધો જો આમાં છે વટાણા પુલાવ પછી શિમલા મરચાં બટેટા બસ 4 જ વસ્તુ મેં 4 જ વસ્તુ નાખી છે તો આપણે જરાક નાખશું હલ્દી થોડાક નાખશું લાલ મરચાં પાઉંભાજી મસાલો તો હું ઉપરથી જ નાખું છું એટલે હમણાં નહીં નાખું જરાક નાખ્યા લાલ મરચાં અને જરીક હલ્દી બીજું તો આમાં કાંઈ વધારે નાખતા નથી આ થોડોક સતરાઈ જાય એટલે આ બધું મટીરિયલ છે જો આવું બનાવ્યો છે હવે આ નાખશું આપણે પછી જરી વાર તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું હવે જ્યારે આ અમે નાખી દઈશું અંદર જે એનું બનાવ્યો છે આ ગયો આમાં આપણું જે વેજીટેબલ હતા એ બધા મિક્સ કરી નાખીએ હવે આ પાઉંભાજી રેડી હવે આમાં અમે ઉપરથી કોથમરી નાખશું અમૂલ બટર પાઉંભાજી મસાલો નમક સ્વાદ અનુસાર નમક બસ પાઉંભાજી અમારી રેડી હવે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે હવે જમવા બેસું ત્યારે બતાવશું ચલો જય માતાજી તો અમે હવે જમવા બેઠા પાઉંભાજી રેડી થઈ ગઈ એટલે જમીએ આપણે અહીંયા જીગુ જમવા બેઠી છે અહીંયા જીગુ બ્લોગ જોવે છે ભારતીનું બ્લોગ છે તો એ જોવે છે રે અને જગદીશભાઈ આવ્યા નથી હવે આવશે એટલે બસ એ આવીને જમશે તો હું આ વિડીયો એન્ડ કરીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચલો જય માતાજી જય દ્વારકાધીશ જય સિયારામ ગુડ નાઇટ